ભગવાને આ સૃષ્ટિની જ્યારે રચના કરીને ત્યારે આ મૃત્યુલોક બનાવ્યો. એમાં જે સૌથી સારું પ્રાણી એટલે મનુષ્ય એને બનાવ્યો. પણ મનુષ્યને કોઈ દિવસ સંતોષ થતો નથી. માણસ ગમે એટલું કમાઈ લે, ધન સંપત્તિ માન મર્યાદા ગમે એટલું એની પાસે આવી જાય ને તોય એને કોઈ દિવસ સંતોષ નથી થતો. એને વધારે કમાવાની લાલચ થાય, વધુ ને વધુ મેળવવાની લાલચ થાય, અને માણસ કોઈ દિવસ એની લાલચ પૂરી કરી શકતો નથી. એવી રીતે પ્રાણીઓમાં પણ એવું જ છે કે કહેવાય ને કે જંગલનો રાજા સિંહ છે, પણ સિંહ ભૂખ્યો ન હોય ને ત્યાં સુધી કોઈ દિવસ શિકાર નથી કરતો. અને બીજા પ્રાણી તમે લઈ લ્યો, ચિત્તો દીપડો વાઘ, એમનું પેટ ભરેલું હોય ને તોય એવડાય એમના સ્વભાવના હિસાબે શિકારી પ્રાણી છે, એટલે એને શિકાર કરે છે. એટલે આ બંને વાત તમે જોઈ લ્યો. માણસને તો સંતોષ નથી. માણસ આ ધરતીનું સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે, પણ તમે પ્રાણીઓમાં પણ લઈ લ્યો, એમાં પણ જુઓ સિંહ છે, બીજા અન્ય જીવજંતુ છે, પ્રાણી છે, એ પણ શિકાર કરે છે, તો એ લોકોને પણ સંતોષ નથી. એટલે આ બે વાતું રહીને બે અલગ અલગ દિશામાં છે. એવી રીતે સમાજમાં પણ એવું છે. તમે સારા કામ કરશો તો સારી વાતો કરવાના છે, ખરાબ કામ કરશો તો ખરાબ વાતો કરવાના છે. બાકી તમે સમાજને કોઈ દિવસ ચૂપ નહીં કરાવી શકો. એટલે તમારે તમારું કામ કરતું રહેવાનું છે, અને આજુબાજુ ધ્યાન ન આપો તો વધારે સારું. તો જેને લાગુ પડે એને વંદન.